આજે વાત કરીએ આપણા રસોડાની એક એવી વસ્તુની જે સૌથી જરૂરી પણ છે અને સૌથી વધુ ગૂંચવણભરી પણ. હા, આપણે વાત કરી રહ્યા છીએ તેલના સત્ય વિશે. તમે બજારમાં જાઓ અને તેલવાળા સેક્શનમાં જુઓ, લાઇનબંધ બોટલો જોઈને કોઈનું પણ માથું ચક્રાવે ચડી જાય, ખરું ને? સનફ્લાવર, સોયાબીન, રાઈસ બ્રાન, ઓલિવ ઓઇલ, લિસ્ટ તો લાંબુ છે, પણ સવાલ એ છે કે આ બધામાંથી આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર શ્રેષ્ઠ કયું છે? અને સાચું કહું, આનો જવાબ એ બિલકુલ નથી જે આપણે રોજ ટીવી પર જાહેરાતોમાં જોઈએ છીએ. જે સાચો જવાબ છે એ જાણીને તમને કદાચ થોડું આશ્ચર્ય પણ થશે. તો ચાલો આખી ગૂંચવણ ઉકેલીએ. પહેલા સમજીશું તેલની માયાજાળ, પછી જાણીશું રિફાઇન્ડ અને કોલ્ડ પ્રેસ્ડ વચ્ચેનો ફરક, રસોઈની સાચી રીત કઈ છે, આપણા પરંપરાગત તેલ કયા છે, અને છેલ્લે સ્વાસ્થ્ય માટેના કેટલાક સિમ્પલ નિયમો. તો શરૂ કરીએ તેલની માયાજાળથી. આજે બજારમાં તમે જુઓ તો દરેક બ્રાન્ડ કહે છે કે અમારું તેલ જ બેસ્ટ છે. કોઈ કહે છે આ હૃદય માટે સારું, તો કોઈ કહે છે આનાથી વજન ઘટશે. આટલી બધી માર્કેટિંગ વચ્ચે સાચું શું છે એ સમજવું ખરેખર બહુ જ અઘરું છે. પણ એક વાત સમજવા જેવી છે, તેલ ખાલી રસોઈ કરવાનું એક સાધન નથી, એ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. એ જ તો આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે, આપણને એનર્જી આપે છે, અને સૌથી અગત્યનું, વિટામિન એ, ડી, ઈ કે જેવા જે વિટામિન્સ છે ને એને પચાવવામાં મદદ કરે છે. આપણા શરીરના કોષોના વિકાસ માટે પણ તે જરૂરી છે. એટલે જ સાચું તેલ કયું છે એ જાણવું ખરેખર બહુ જ મહત્વનું છે. ઓકે, તો હવે આવીએ આજના સૌથી મોટા સવાલ પર. રિફાઇન્ડ તેલ અને કોલ્ડ પ્રેસ તેલ, આ બે વચ્ચે શું ફરક છે? હું તમને ખાતરી આપું છું, બસ આ એક વાત તમે બરાબર સમજી લેશો ને તો તેલ વિશેની તમારી મોટાભાગની મૂંઝવણ દૂર થઈ જશે. જો આ તફાવત એકદમ સાફ છે. એક બાજુ છે રિફાઇન્ડ તેલ. એને બનાવવા માટે ખૂબ ઊંચું તાપમાન અને કેમિકલ્સનો ઉપયોગ થાય છે. પરિણામ, એના બધા પોષક તત્વો લગભગ નાશ પામે છે અને લાંબો સમય ટકે એ માટે એમાં પ્રિઝર્વેટિવ્સ પણ નાખવામાં આવે છે. હવે બીજી બાજુ જુઓ, કોલ્ડ પ્રેસ તેલ. એમાં કોઈ ગરમી નહીં, કોઈ કેમિકલ નહીં, એટલે એના કુદરતી પોષક તત્વો, એનો અસલી રંગ અને સુગંધ બધું જ જળવાઈ રહે છે. આ રિફાઇનિંગ પ્રોસેસ ખરેખર કેવી હોય છે એ જાણવા જેવું છે. સૌથી પહેલાં તેલીબિયાને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. પછી કેમિકલથી તેલ કાઢવામાં આવે છે. હજી પત્યું નથી. પછી એનો કુદરતી રંગ કાઢવા માટે બ્લીચિંગ કરાય છે, અને એની અસલી સુગંધ કાઢવા માટે ડિયોડોરાઇઝિંગ. આ બધું કર્યા પછી જે બચે છે ને એ માત્ર એક પોષણ વગરનું ચરબીવાળું પ્રવાહી હોય છે, બીજું કંઈ નહીં. સારું, ચાલો માની લઈએ કે આપણે સારામાં સારું કોલ્ડ પ્રેસ તેલ લઈ આવ્યા. પણ શું એટલું પૂરતું છે? શું આપણે એનો સાચી રીતે ઉપયોગ કરી રહ્યા છીએ? કારણ કે તેલ ગમે તેટલું સારું હોય, એને વાપરવાની રીત પણ સાચી હોવી જોઈએ. ચાલો સમજીએ. અહીં એક શબ્દ બહુ જ મહત્વનો છે, સ્મોકિંગ પોઈન્ટ. આ શું છે? સાવ સરળ ભાષામાં સ્મોકિંગ પોઈન્ટ એટલે એ તાપમાન જ્યાં તેલ બળવા લાગે છે અને એમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થાય છે. અને આ ધુમાડો સામાન્ય નથી હોતો, એમાં ઝેરી અને હાનિકારક કેમિકલ્સ હોય છે. એટલે યાદ રાખો, કોઈ પણ તેલને એના સ્મોકિંગ પોઈન્ટથી વધારે ગરમ કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. તો પછી ક્યારે કયું તેલ વાપરવું? બહુ સિમ્પલ છે. જો તમારે કંઈક તળવું હોય જ્યાં તાપમાન ઊંચું હોય તો દેશી ઘી સૌથી બેસ્ટ ઓપ્શન છે. રોજની રસોઈ જેમ કે શાક બનાવવા માટે કોલ્ડ પ્રેસ્ડ મગફળી કે સરસવનું તેલ ઉત્તમ છે. એનું સ્મોકિંગ પોઈન્ટ બરાબર હોય છે. અને રહી વાત ઓલિવ ઓઇલની, તો એનો સ્મોકિંગ પોઈન્ટ નીચો હોય છે. એટલે એને તળવા માટે તો બિલકુલ નહીં, પણ સલાડ ડ્રેસિંગ માટે કે પછી સાવ ધીમા તાપે કંઈક રાંધવા માટે વાપરી શકાય. આજે આટલા બધા નવા વિદેશી તેલના વિકલ્પો આવી ગયા છે કે આપણે આપણા પોતાના પરંપરાગત તેલને તો જાણે ભૂલતા જ જઈએ છીએ. એ તેલ જે આપણા દાદા-દાદી, નાના-નાની સદીઓથી વાપરતા આવ્યા છે અને જે આપણા વાતાવરણ માટે સૌથી યોગ્ય છે. તમે જુઓ, આપણા દેશમાં કેટલી વિવિધતા છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં જાઓ તો રસોઈમાં સરસવના તેલની સુગંધ આવશે. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મગફળીનું તેલ મુખ્ય છે, અને કેરળ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેરનું તેલ. આ શું બતાવે છે? એ બતાવે છે કે આપણા પૂર્વજો કેટલા સમજદાર હતા. એ લોકો જે વિસ્તારમાં જે પાક થતો એ જ તેલ વાપરતા. અને હા, આ બધામાં એક તો સુપરસ્ટાર છે, આપણું દેશી ઘી. કેમ? કારણ કે એનો સ્મોકિંગ પોઈન્ટ બધા કરતાં ઊંચો છે. એટલે કે તળવા માટે એનાથી સુરક્ષિત બીજું કંઈ નથી. એટલું જ નહીં, એ શરીરમાં સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDL વધારે છે અને આપણી ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે. અને ખાસ વાત, તળવા માટે વાપરેલું ઘી તમે ફરીથી પણ વાપરી શકો છો. એક વાત હંમેશા યાદ રાખજો,
રિફાઇન્ડ તેલમાં કોઈ સુગંધ નથી હોતી, કોઈ સ્વાદ નથી હોતો. જ્યારે કોલ્ડ પ્રેસ્ડ તેલ, એની જે કુદરતી મહેક અને સ્વાદ છે ને, એ જ એની શુદ્ધતાની નિશાની છે. એકદમ સીધું ગણિત છે. જો તેલમાં સુગંધ નથી તો એમાં પોષણ પણ નથી. ચલો, તો આટલી બધી વાતચીત પછી આખા વિષયનો સાર શું છે એને કેટલાક એકદમ સરળ નિયમોમાં સમજી લઈએ, જેથી આપણે એને રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકીએ. ઓકે, તો આ 5 નિયમો બસ મગજમાં ફિટ કરી લો. નંબર 1, હંમેશા કોલ્ડ પ્રેસ્ડ તેલ જ ખરીદો. નંબર 2, રસોઈ પ્રમાણે તેલ પસંદ કરો. તળવા માટે ઊંચા સ્મોકિંગ પોઈન્ટવાળું અને બાકીના માટે નીચા. નંબર 3, સ્થાનિક અને પરંપરાગત તેલને પહેલી પસંદગી આપો. નંબર 4, યાદ રાખો, ક્વોલિટીની સાથે ક્વોન્ટિટી પણ મહત્વની છે. તેલ ઓછું વાપરો. અને છેલ્લો, નંબર 5, એક જ તેલને વળગી ન રહો. રસોડામાં 2-3 પ્રકારના તેલ રાખો અને ફેરવીને વાપરો. તો હવે આ બધું જાણ્યા પછી એક સવાલ હું તમારા માટે છોડી જાઉં છું. આજે જ તમારા રસોડામાં જઈને જુઓ, તમારા હાથમાં જે તેલની બોટલ છે એ તમારો મિત્ર છે કે દુશ્મન? જવાબ જાતે જ શોધજો, કારણ કે સાચી પસંદગી જ સારા સ્વાસ્થ્યનો પાયો છે.